હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદ પડી રહ્યો હોય અને સ્વીટ ખાવાનું મન થાય તો આપણે એવો આજે સિંગ પાકની રેસીપી લઈને આવ્યા છીએ. તમે ઘરે બનાવો, મસ્ત મજાનો આપણે સિંગ પાક બનશે. તો અહીંયા આપણે દાણા શેકી લીધા છે, તો તેને આપણે 5 મિનિટ ઠરવા દઈશું. હવે આપણા દાણા ઠરી ગયા છે તો તેને આપણે હાથ વડે પહેલાં બધી ફોતરી ઉતારી લઈશું, પછી તેને ઝાટકીને આપણે રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા દાણા આપણે રેડી થઈ ગયા છે, એકદમ ફોતરી આપણી ઉતરી ગઈ છે. હવે આપણે આગળ આ મશીન છે, તે મશીનમાં આપણે દાણા નાખીને આપણે તેનો ભૂકો કરીશું. આપણે તેને મિક્સરમાં નહીં કરીએ, આપણે આ મશીનમાં કરીશું. આપણું આ મશીન છે તે લુવારના દુકાનેથી આપણે આસાનીથી મળી રહેશે. આમાં સિંગ પાક આપણો એકદમ મસ્ત બને છે. આમાં આપણું તેલ છે તે એમાં ને એમાં રહેશે. અહીંયા આપણે સિંગનો ભૂકો છે તે એકદમ આપણે છૂટો બનશે. જો તમે મિક્સરમાં કરીશો તો તમારો ભૂકો છે તે એકદમ છૂટો નહીં રહે, એટલે આમાં એકદમ સરસ મસ્ત આપણો ભૂકો બનશે. તમે પણ આવી રીતે સિંગ પાક બનાવશો, તમારો મસ્ત સિંગ પાક બનશે. હવે આપણે 1 કિલો આપણે સિંગ હતી તેની સામે આપણે 500 ગ્રામ ખાંડ લીધી છે. તેમાં આપણે 1 ગ્લાસ પાણી નાખીને આપણે ચાસણી માટે રેડી કરીશું. આપણે ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે. હવે આપણે તેની ચાસણી લેશું. તો આપણે ગેસ ઓન કરીને આપણે તેને 5 મિનિટ સુધી સતત પહેલાં હલાવીશું. જ્યાં સુધી આપણે ખાંડ ન ઓગળે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. જોઈ શકો છો કે આપણી ખાંડ ઓગળી ગઈ છે અને એમાં આપણે બબલ્સ પણ પડવા માંડ્યા છે. તો આપણે જોઈશું કે અત્યારે આપણે ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો આપણે ખાંડની ચાસણી આપણે અહીંયા 2 તારની લેશું કે જેથી કરીને આપણો સિંગ પાક છે તે એકદમ ઢીલો ન રહે. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડની ચાસણી આવી ગઈ છે. તો તેમાં આપણે સિંગ પાકનો ભૂકો અને ટોપરું નાખીને બરાબર મિક્સ કરી લેશું. જ્યાં સુધી આપણું મિક્સ ન થાય ત્યાં સુધી આપણે હલાવીશું. હવે આપણું છે તે સિંગ પાક મિક્સ થઈ ગયો છે, તો તેને આપણે એક થાળીમાં કાઢી લેશું. હવે આપણે હાથમાં ઘી લગાવીને આપણે દબાવીને વ્યવસ્થિત પહેલાં કરી લેશું. તો મિત્રો, તમે પણ આવી રીતે ઘરે બનાવજો તો તમારો સિંગ પાક છે તે એકદમ મસ્ત બનશે. અને હા, જો તમારો સિંગ પાક મસ્ત બને તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને 2 લોકોને વધુમાં વધુ શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો હવે આપણો રેડી છે સિંગ પાક. પછી તેને આપણે શાકા વડે આપણે નાની નાની ઢેફલી પાડી લેશું. પછી તેને આપણે 1 કલાક સુધી ઠરવા દઈશું. હવે આપણો સિંગ પાક ઠરી ગયો છે, તો તેને આપણે ઢેફલી અલગ પાડીને આપણે એક ડબરામાં ભરી લેશું. આને તમે 1 મહિનો સુધી રાખો તો પણ કાંઈ નહીં થાય, અને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. જો મિત્રો, તમારે નવી રેસીપી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમે તેનો વિડીયો બનાવીને જરૂર મૂકીશું. તો આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, અમે બર્થડે પાર્ટી કાર્ડ, વાસ્તુ કાર્ડ, શ્રીમત કાર્ડ, બેબી શાવર કાર્ડ, ગર્ભ સંસ્કાર કાર્ડ, આવા અનેક ઇન્વિટેશન કાર્ડ બનાવી રહ્યા છીએ. તો આ અમારું કાર્ડ છે, એમાં અમારા કોન્ટેક નંબર આપેલા છે. જો તમારે બનાવડાવવું હોય તો જરૂર અમારો કોન્ટેક કરજો.